કોંગ્રેસના પાટીદાર નેતાઓ એ જબરજસ્ત લડી રહ્યા છે કે આને અમારું રાજકારણ પતાવી દીધું હોય. એટલે કોણે? આમ આદમી પાર્ટીએ. ના, અમે ક્યાંથી પતાવી દીધું? બધાય 2-3 હજાર વોટે હાર્યા છે ને આમ આદમી પાર્ટી 4-4, 5-5 કે 10-10 હજાર ભાઈ વોટ અમે આપી નહોતા તે દિવસે કોણે હરાવ્યા હતા એને? ને તેથી જીતાતા જ ને 17 સરકાર બની ગઈ. સરકાર નથી. તો સરકાર 40 વર્ષથી કોણે રોકી? અમે રોકી છે. તો રાહુલ ગાંધી એમ કે અમારે હરિયાણા દિલ્હીનો બદલો લેવાઈ ગયો છે ને હરિયાણાનો ભાઈ લેવાનો. દિલ્હી ને હરિયાણા ખોટી વાત છે. રાહુલ ગાંધી પોતે સ્વીકારે છે કે અહીંયા છે ને લગ્નના ઘોડા જાજા છે ને રેસના ઓછા છે. હવે લગ્નના ઘોડા લઈને તમે રેસમાં ઉતરો તો હારવાના છો, એમાં અમે શું કરીએ? અને રાહુલ ગાંધીએ લગ્નના ઘોડા ને રેસના ઘોડા નોખા નોખા પાડવાનું અભિયાન આદર્યું. વાતને 2 મહિના થયા, હજુ નક્કી નથી થતું કયો લગ્ન વાળો છે ને કયો રેસ વાળો. હવે ઈ એની પાર્ટીમાં આટલો નિર્ણય નથી લઈ શકતા અને રોદણા અમારા નામના રોવાના, અમને ગાળો દેવાની. દિલ્હી ને હરિયાણા ને ગુજરાતમાં ક્યાં લાવો? તમારા લગ્નના ઘોડા ને મૂક્યા આવો ઘરે. તમે તમારો લગ્નનો ઘોડો નોખો નથી કરી શકતા. રેસના ઘોડા ઘરે બેઠા છે, લગ્નના ઘોડા ડિસ્કો કરે છે. અને દરેક ચૂંટણી, અમુક ચૂંટણીમાં ઈવીએમ નો દોષ કાઢવાનો, અમુક ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાનો કાઢવાનો, અમુક ચૂંટણીમાં આમ આદમી, એવું થોડું હોય. તમે તમારી પાર્ટીમાં જોવો ને ભાઈ. અને એ પાછું હું નથી કેતો, રાહુલ ગાંધી પોતે ગુજરાતમાં આવીને કહીને ગયા. અને હજુ એક વાત કે હમણાં કયા રાજ્યમાં, બિહારમાં ના મહારાષ્ટ્રના એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીજીએ એવું કીધું કે ગુજરાતમાં તો મધ્યપ્રદેશના નેતાઓના ડ્રાઈવરોના નામ કે જિલ્લા પ્રમુખ બનાવવા માટે સિફારિશ આવી, એમ ભલામણ. તો આ બધા જે અમારા નામના રોદણા રોવે છે કોંગ્રેસના નેતા, એને કોક તો સમજાવો કે તમે તમારા ડ્રાઈવરોને જિલ્લા પ્રમુખ બનાવો તો ચૂંટણી તમે હારવાના જ છો. એમાં ગોપાલ ઇટાલિયા શું કરે? અને આ વાત હું નથી બોલ્યો, રાહુલ ગાંધીએ કીધી કે ડ્રાઈવરોને જિલ્લા પ્રમુખ બનાવે છે. લ્યો વિચારો.